જૂના દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી નહાતો હતો ત્યારે વાજા ઠાકોર વિંજલજીના ગુસલખાનામાં ભાટરાણી તેલ અત્તરના મર્દન અંધોળ કરતી બેઠી હતી. એ તેલ, એ અત્તર, મર્દન અને ગુસલખાનાનો એ શોખ સોરઠને કાંઠે નવો આવ્યો હતો. મોખડા ગોહિલ પેરંબ પર ત્રાટકેલી મુસ્લિમ બાદશાહત સૌરાષ્ટ્રના સાગર તીર પર ઠેઠ પ્રભાસ પાટણ સુધી ફરી વળી હતી. સૌરાષ્ટ્રની કાંટાળી રાજ ઠકરાતોને ઇસ્લામની તલવારે પોતાની ધાર હેઠળ કાઢી કરીને વિલાસના એ બધા નવા લાહવા ચખાડ્યા હતા. સુરૈયાઓ ખુશ્બુઓની પેટીઓ લઈ ગામો ગામ ઘૂમતા. મસરૂ અને મલમલો મીઠા થઈ પડ્યા હતા. રાજપૂતો જિંદગી માણતા શીખ્યા હતા. હું તમને મારા સગા હાથે મર્દન કરી નવરાવું. વિંજલ ઠાકોર ગુસલખાનાના ઓરડામાં કમાડ ભીડવા દેતો નહોતો. આજ નહીં, આજે તો જુઓ મને આવડે છે કે નહીં. ન નાઈ જાણું તો કાલ નવરાવજો. ભાટરાણી કમાડ ભીડવાની રકાચક કરતી હતી. એ ધમાચકડીમાં હારેલો વિંજલ ઠાકોર ગુસલખાનાની બહાર વાટ જોઈ બેઠો હતો. અંદર ચોળાતું શરીર, અંગો અંગના મર્દન ધ્વનિ સંભળાતું હતું. એ રૂપાળી કાયાના મસલાટ કાન માનતો રાજા બીજી બધી વાતે બેભાન હતો. એ પવનની લેરખી એની બંધ બારીએ હળવો ધક્કો મારી ચારણીની ચૂંદડીને ક્યારે મેઢીની વળગની પર લટકાવી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. દરવાજે મચેલા મામલાની એને ગતાગમ નહોતી. ભાટોના કાળા કકડાટ બંધ પડ્યા હતા. ચૂંદડી મારી ચૂંદડી ધોને દરબાર. અંદરથી ભાટરાણીએ ચૂંદડી માંગી ત્યારે છેલ્લા પાણી એની કાયા ઉપરથી ઢળી જતા કાનો કાન જાણે વાતો કરતા હતા. ઓરડો કોઈ અવનવી રીતે અલબેલી માદક સોડમે મહેકતો હતો. બહાર આવો જાતે પહેરાવું. બહાર આવે તો ચૂંદડીને ઓળખી પાડે. ચૂંદડી અજાણી હતી પણ એને અંદર રહે જ આજીજી કરી. આ ફેરે તો ત્યાંથી જ અહીં ફગાવી દ્યો. વાહ ચૂંદડી, ખુશાબોદાર ચૂંદડી, ક્યારે વોરિયા ચૂંદડી, અને કયે અત્રિએ આવા અરક આણી આપ્યા. એવું કેફ ચકચૂર વેણ બોલતે બોલતે વિંજલે વળગણીએથી ચૂંદડી ખેંચીને મોં ઉપર ફૂલોનો હાર દબાવતો હોય એમ દબાવી ચૂંદડી સુધી ને અંદર ઘા કર્યો. આ ઓઢણી કોની? આ તો મારી નહીં. અંદરથી કોચવાતો અવાજ આવ્યો. તમારી નહીં? કોની? ત્યારે મને ખબર નથી. કોની? હું બળું છું. મને બળતરા જાણે અગન કાળી લાય. હે શું બોલો છો? ઉગાડો ઉગાડો બાપુ ઉગાડો. બહાર ને બારણે કોઈક બોલાવી રહ્યું છે. કોણ છે? શું છે? ગોકીરો વધ્યો. બાપુ ઝટ ઉગાડો, ઝટ બહાર આવો. હું બળું છું, મને લાય. મને આ આગ લાગી છે. મારા પેટમાં દાહ થાય છે. વાજો ઠોકર બબડી ઉઠ્યો. બાપુ, ચારણીએ લોહી છાંટ્યું. ચારણનું ત્રાગું. ચારણની ચૂંદડી મેળીમાં આવી છે. અડશોમાં બાપુ. બહાર ગોકીરોને બોકાસા વધવા લાગ્યા. ચસ્કા કોણ પાડે છે? કઈ ચારણી? ક્યાંથી આવી ચારણી? ચારણ્યની ચૂંદડી અહીં કેવી? હું તો અડ્યો છું. મેં સૂંઘી છે. મને દાહ થાય છે. આગ ઉપડી છે. આગ આગ આગ. રૂવાડે રૂવાડે અગનના અંઘોળ. ઠાકોરના શબ્દો જાણે ગુસલખાનેથી પડછંદો પડ્યો. અગનના અંઘોળ, અગનના અંઘોળ, અગનના અંઘોળ. 1 મહિનો, 2 મહિના, 6 મહિના. વાજા ઠાકોરના ગુલાબી દેહને રોમે રોમેથી રક્ત પરુના રેગાડા ચાલ્યા જાય છે. તેલે અને અરખે ભભકતી એ મેળીમાં બદબો માતી નથી. ચાકરી કરનાઓ ચાકરી મેલી મેલી ભાગી છૂટ્યા છે. અત્તરિયાએ સુગંધી અર્કોના કુડલે કુડલા ફૂટવાડ્યા છે પણ બદબો નથી દાપતી. નાની નાની માખીઓ જ નહીં પણ મોટા મોટા નરક પક્ષી માખા પણ કોણ જાણે કઈ દુનિયામાં કાંઠેથી દોડ્યા આવીને દરબારગઢમાં બણબણી રહ્યા છે. વાજા ઠાકોરનો પિંડ રૂના ફોલમાં લપેટાઈને પડ્યું રહે છે. રજાઈઓ અને તળાઈઓ બાકી રહી નથી. પડ્યો પડ્યો એક જ પોકાર પાડે છે. અગનના અંઘોળ, અગનના અંઘોળ, અગનના અંઘોળ. એ ભાટ ક્યાં ગયા? એના છોકરાને તેડાવોને, મારે જોવા છે. આવું આવું એ લવતો થયો. પસવાનોના મોંમાં જવાબ નહોતો. ભાટવાળો ઉજ્જડ હતો.
ભાટના છોકરા ઈશ્વરને આંગણે રમવા ગયા હતા. મારે ભાટના છોકરા ભેળું રમવું છે. 7 તાળી દાવ રમવો છે. મને હેમાળ ભેળો કરો. હવે મારે લેપ દવા નથી કરાવવા. હેમાળ ભેળો કરો. મ્યાનમાં રૂના પોલની બિછાત કરી. વિંજલ ઠાકોરનો રક્ત નીતરતો દેહ સગા વહાલાઓએ હિમાલયની ઉત્તરાદી દિશામાં ઉપાડી મૂક્યો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રાગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી વળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.